હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલા તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો જુઓ છો અને આટલા પસંદ કરો છો અને આવી જ રીતે સપોર્ટ અને તમારો આશીર્વાદ આપતા રહેજો. તો ખૂબ ખૂબ તમારો બધાનો ધન્યવાદ. અને આજે આપણે સરસ મજાનો એવો ઇન્ફોર્મેશન વાળો વિડીયો હું લઈને આવી છું કે જે લગભગ બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે ભાઈ વિઝિટર વિઝા કરવા કે સુપર વિઝા કરવા. આજે આપણે એની ઉપર ડિસ્કસ કરીશું. તો કેનેડામાં વિઝિટર વિઝા અને કેનેડામાં સુપર વિઝા, આ બંને કેટેગરી એવી છે કે બહુ બધા લોકોને કન્ફ્યુઝન હોય છે અને ઘણા લોકોને એ પણ નથી ખબર હોતી કે કોણ કઈ કેટેગરી માટે એલિજિબલ છે. ઘણા લોકો વિઝિટર માટે એલિજિબલ હોય છે અને ઘણા લોકો સુપર વિઝા માટે, બંને કેટેગરી માટે એલિજિબલ હોય છે. અને ઘણા એપ્લિકન્ટ એવા પણ છે કે કોઈ કેટેગરી માટે એલિજિબલ નથી હોતા. તો આજે આપણે બધાનું કન્ફ્યુઝન દૂર કરીશું અને એકદમ સરળ ભાષામાં હું તમને પ્રોપર આખી માહિતી આપીશ કે કોણ કેટલા ટાઈમ માટે કેનેડામાં રહી શકે અને વિઝિટરમાં કેટલો ટાઈમ માટે રહી શકે અને સુપર વિઝામાં કેટલો ટાઈમ માટે રહી શકે અને કેટલા પૈસા થાય, પ્રોસેસિંગ ફી શું છે, એના વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં તો તમે જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જરૂરથી શેર કરજો કે જેથી કરીને બીજાને પણ આ ઇન્ફોર્મેશન મળી રહે. તો વિઝિટર અને સુપર વિઝા બંને એ ટેમ્પરરી રેઝિડન્સ એટલે TRV એપ્લિકેશન કેટેગરીમાં આવે છે, એટલે કે ટેમ્પરરી કેટેગરીમાં આવે છે. તો ડોક્યુમેન્ટની આપણે વાત કરીશું તો ડોક્યુમેન્ટ બંનેના લગભગ સેમ જેવા જ હોય છે, પણ સુપર વિઝામાં 2-3 ડોક્યુમેન્ટ થોડા વધારે લાગે છે કમ્પેર ટુ વિઝિટર. તો બંને કેટેગરી માટે તમે કેનેડામાં લીગલી વર્ક નથી કરી શકતા. વિઝિટર હોય કે સુપર વિઝા હોય, તમે લીગલી વર્ક નથી કરી શકતા. તમને એન્ટ્રી તો આપે છે કેનેડા, પણ તમે કામ ના કરી શકો. અને જો તમારે કામ કરવું હોય તો તમે કેશમાં કરી શકો, પણ એ ઇનલીગલ છે. કારણ કે અહીંયા આપણે એવું નથી, લોકો કરતા હોય છે કેશમાં, એવું નથી, પણ ના કરી શકો. અને બીજી કે બંનેની વિઝા ફી જે છે એ $100 છે, વિઝિટર અને સુપર વિઝાની. અને બાયોમેટ્રિક જે ફી છે એ $85 એટલે $85 છે. અને જો તમે વિઝિટરમાં આવતા હોય તો તમારે મેડિકલની જરૂર નથી, મેડિકલ એક્ઝામ જે આવે એની જરૂર નથી. અને જો તમે સુપર વિઝામાં આવતા હોય તો તમારે મેડિકલની જરૂર પડશે. અને એનો જે ખર્ચો છે મેડિકલનો એ લગભગ પર પર્સન $6,000 આજુબાજુ જેવો હોય છે. અને બધા પોઈન્ટ આપણે જોવા જઈએ ને તો ઓલમોસ્ટ સેમ જેવા જ છે, પણ અમુક બંનેના હું તમને કમ્પેરિઝન કરીને બતાવીશ કે શેમાં કયો ડિફરન્સ છે. તો સૌથી પહેલાં આપણે વિઝિટર વિઝાની વાત કરીશું. તો એની અંદર કેવું છે કે વિઝિટર વિઝામાં તમને કોઈ બી ફોરેન નેશનલ કોઈ પણ જે હોય એ ઇન્વાઇટ કરી શકે. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ છે કે તમારા ફ્રેન્ડ, રિલેટિવ કે તમારા બિઝનેસ પાર્ટનર, કોઈ બી લેવલ અને કોઈ બી કેટેગરીવાળા તમને વિઝિટર વિઝા માટે સ્પોન્સર કરી શકે છે. અને વિઝિટર વિઝામાં તમારે મેક્સિમમ 6 મહિના તમે રહી શકો છો. તો એમાં કેવું છે કે તમારે વિઝિટર વિઝા તમને મળે 10 વર્ષના, તમારે જે પાસપોર્ટની વેલિડિટી હોય તો તમે 10 વર્ષના તમે વિઝિટર વિઝા લઈ શકો છો. પણ એમાં તમારે 6 મહિના જ તમે કેનેડામાં રહી શકો. તમારે 6 મહિના પતે એટલે તમારે પાછું રિટર્ન જવું પડે. હવે વિઝિટર વિઝામાં આપણે વાત કરીશું તો એની અંદર કેવું છે કે હોટલ બુકિંગ અને સ્પોન્સરશિપ જોઈએ લેટર. અને સ્પોન્સર કરવા વાળું ના હોય તો તમે ટુરિસ્ટ વિઝા પણ અપ્લાય કરી શકો છો. સેમ વિઝિટર કે ટુરિસ્ટ બે સેમ જ છે, બંનેમાં 6 મહિના જ રહેવા મળે. પણ કોઈ રિલેટિવ, ઘણા લોકોના રિલેટિવ ના હોય તો એમ કે ભાઈ મારે ફરવા જવું છે તો તમે ટુરિસ્ટ વિઝા પણ અપ્લાય કરી શકો છો. હવે છે ફેમિલી મેમ્બર. મેં તમને જે કીધું કે ફેમિલી મેમ્બર, રિલેટિવ, બિઝનેસ પાર્ટનર એ બધા સ્પોન્સર કરી શકે વિઝિટર વિઝા માટે. પછી એની માટે ઇન્કમ જે પ્રૂફ હોય કે તમારે સપોઝ તમારો સન છે એ અહીંયા સ્ટડી પરમિટ પર છે,
તો એ તમને વિઝિટર વિઝા માટે બોલાવે તો એની ઇન્કમ તમારે બતાવવાની જરૂર નથી, એટલે ઇન્કમ પ્રૂફની જરૂર નથી પડતી. જે પણ કોઈ તમને સ્પોન્સર કરે એની ઇન્કમ પ્રૂફની જરૂર નથી પડતી. પછી મેડિકલની જરૂર નથી, જે રીતે મેં અગાઉ કીધી કે એમાં મેડિકલની જરૂર નહીં પડતી. અને એમાં જો તમે મેડિકલ ઇન્સ્યોરન્સ કમ્પલસરી નથી, તમે ના લો તો પણ ચાલે. અને જે આ વિઝિટર વિઝા છે એ તમને ઘણા કેસમાં સિંગલ પણ મળે છે અને ઘણા કેસમાં મલ્ટિપલ મળે છે. તમારી એપ્લિકેશન કેવી છે અને તમારે કઈ ટાઈપનું તમારે ત્યાં વારે વારે જવા આવવાનું રહે છે એના ડિપેન્ડ તમને વિઝા મળે છે. તો આ વાત થઈ વિઝિટર વિઝાની. હવે આપણે વાત કરીએ કે સુપર વિઝાની. તો સુપર વિઝામાં તમને કોણ કોણ બોલાવી શકે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા કે જો તમારા બાળકો કેનેડામાં છે અને એ PR કે સિટીઝન છે, તો તમે એઝ એ પેરેન્ટ કે ગ્રાન્ડ પેરેન્ટ્સને સુપર વિઝા માટે બોલાવી શકે છે. અને સુપર વિઝા માટે તમારા બ્રધર સિસ્ટર અલાઉડ નથી. ઓનલી સુપર વિઝા ખાલી પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ માટેના જ હોય છે. તમારા બ્રધર સિસ્ટરને તમે વિઝિટરમાં બોલાવી શકો છો. સુપર વિઝા જે છે એ તમને 7 વર્ષ સુધી તમે કેનેડામાં રહી શકો. તો કારણ કે અમુક પેરેન્ટ્સને કેવું હોય કે ભાઈ કે વારે વારે જવું આવું ના પડે ઇન્ડિયા, કે ભાઈ છોકરા અહીંયા રહેતા હોય તો પેરેન્ટ્સને અહીંયા છોકરાઓ સાથે રહેવું હોય કે 6 મહિને જવું આવું ના હોય, તો એ લોકો અહીંયા પેરેન્ટ્સને સુપર વિઝામાં બોલાવી શકે છે. તો સૌથી પહેલા તમને 5 વર્ષના સુપર વિઝા મળે. 5 વર્ષના સુપર વિઝા મળે તો તમે અહીંયા 5 વર્ષ સુધી રહી શકો. અને પ્લસ તમારે 2 વર્ષના એક્સટેન્ડ પણ તમે કરાવી શકો છો. જો તમે એક્સટેન્ડ કરાવશો તો તમને 2 વર્ષના બીજા મળશે, એટલે ટોટલ 7 વર્ષ તમે કેનેડામાં રહી શકો. હવે આની અંદર સ્પોન્સરશિપમાં કેવું છે કે તમારા બાળકો જે છે જે તમને સ્પોન્સર કરે છે, સપોઝ કે આ સુપર વિઝા માટે, તો એ PR કે સિટીઝન હોવા જરૂરી છે, તો જ તમે એપ્લાય કરી શકો છો. અને એ પણ તમારો સન અથવા ડોટર બેમાંથી એક તમને બોલાવી શકે, બ્રધર સિસ્ટર ન ચાલે. હવે એમાં ઇન્કમ પ્રૂફ જોશે, જેવી રીતે આગળ મેં તમને કીધું કે વિઝિટરમાં નહીં જોઈએ, પણ આની અંદર ઇન્કમ પ્રૂફ જોઈએ. કે ફોર એક્ઝામ્પલ તમારો સન જે છે એ અહીંયા કેનેડામાં PR છે કે સિટીઝન છે, તો એની જે ઇન્કમ છે એની ઇન્કમ ઉપર ડિપેન્ડ છે કે તમને સુપર વિઝા મળે કે નહીં. એની સુપર વિઝા માટે અમુક ઇન્કમ જરૂરી છે, એટલી ઇન્કમ હોવી જોઈએ કેનેડામાં, તો તમે સુપર વિઝા માટે એપ્લાય કરી શકો છો. પછી બીજી વસ્તુ કે મેડિકલની જરૂર પડશે. જેવી રીતે વિઝિટરમાં મેડિકલની જરૂર નથી, કારણ કે એમાં 6 મહિના જ રહેવાનું હોય. સુપર વિઝામાં તમે 5 કે 7 વર્ષ રહેવાના છો, તો એની અંદર મેડિકલ કરાવવું જરૂરી છે. તો એ અને મેડિકલ ઇન્સ્યોરન્સ પણ તમારે કરાવવો જરૂરી છે સુપર વિઝા માટે. કારણ કે અહીંયા હેલ્થ કાર્ડ તો હોય નહીં, કંઈ હા ના થાય, ધારો કે અહીંયા કોઈ બીમાર પડે તો ઇન્સ્યોરન્સ હોય તો કામ આવે, એટલે મેડિકલ ઇન્સ્યોરન્સ પણ કમ્પલસરી છે. પછી એમાં તમને મલ્ટિપલ વિઝા મળે, કારણ કે એની અંદર ખબર છે કે ભાઈ એમને વારે વારે આવવા જવાનું હોય, કે ભાઈ તમે 5 વર્ષ અહીંયા રહો, પછી તમે પાછા વર્ષ માટે કદાચ તમે કંઈ કામ હોય તો ઇન્ડિયા જાઓ, પછી પાછા તમે આવો, તો તમારે મલ્ટિપલ વિઝા તમને મળે. પછી આ બંનેમાં મેઇન જે ડિફરન્સ છે એ છે કે જો તમે વર્ક પરમિટ તમારે કન્વર્ટ કરાવી હોય, ઘણા લોકો મને કમેન્ટમાં પૂછતા હોય છે કે અમે જોબ કરી શકીએ, અમારે વર્ક પરમિટ કરાવી હોય તો સુપર વિઝા હોય તો તમે વર્ક પરમિટ કન્વર્ટ નથી કરાવી શકતા. અને જો તમે વિઝિટર વિઝામાં આવો છો તો તમે ડેફિનેટલી વર્ક પરમિટ કરાવી શકો છો. ધારો કે તમે વિઝિટર વિઝામાં અહીંયા આવ્યા અને તમારા કોઈ રિલેટિવ કે કોઈ છે અને એને LMI તમને લઈ આપ્યો, તો તમે વિઝિટર વિઝા તમે વર્કમાં કન્વર્ટ કરાવી શકો છો. પણ સુપર વિઝા તમે વર્ક પરમિટમાં કન્વર્ટ કરાવી શકતા નથી. સુપર વિઝામાં કેવું છે કે તમારે જો કામ કરવું હોય તો પછી મેં તમને આગળ કીધું એ રીતે કેશમાં કરી શકો છો, બાકી કેશ ઇનલીગલ છે, તમે લીગલી અહીંયા સુપર વિઝામાં કામ નથી કરી શકતા. હવે જે છે એ આપણે ટાઈમલાઈનની વાત કરીએ. તો વિઝિટરમાં અત્યારે જે ટાઈમલાઈન આપણે ગણવા જઈએ તો 25 દિવસનું છે, 25 ડેઝ. તો અત્યારની કન્ડિશન પ્રમાણે લગભગ 10 થી 15 દિવસમાં વિઝિટર વિઝા અપ્રૂવ થઈ જાય છે. તમારી જો SOP તમારી જો ફાઇલ સ્ટ્રોંગ હોય, પ્રૂફ ઓફ ફંડ અમુક બતાવવાનું હોય છે, જો એ તમે વિઝિટરમાં બતાવેલું હોય અને પ્રોપર તમે સિસ્ટમથી આખી
વ્યવસ્થિત ફાઇલ સબમિટ કરી હોય તો ડેફિનેટલી તમને રિઝલ્ટ મળે જ છે. 10 થી 15 દિવસમાં વિઝા અપ્રૂવ થઈ જાય છે. અને જે સુપર વિઝાની જે ટાઈમલાઈન છે એ 51 ડેઝ એટલે 51 દિવસની ટાઈમલાઈન છે. અને એમાં લગભગ અત્યારે મહિનાની અંદર આપણે જોવા જઈએ તો સુપર વિઝા અપ્રૂવ થઈ જાય છે. ઘણા લોકોના તો વીકમાં પણ અપ્રૂવ થઈ જાય છે. એટલે મેક્સિમમ ટાઈમલાઈન આટલી છે. બાકી આવાના તો જલ્દી પણ આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, આ હતો આખો બંને વિઝિટર અને સુપર વિઝાનો મેં ડિફરન્સ તમને સમજાવ્યો. અને એમાં કેવું છે કે તમે કોઈ એજન્ટ થ્રુ તમે કામ કરાવો છો તો એના કંઈ બહુ લાખો રૂપિયામાં એની ફીસ નથી હોતી. વધારેમાં વધારે 25 થી 30 હજાર રૂપિયા એપ્લિકેશન ફી લોકો લેતા હોય છે. એટલે ઘણા લોકો ભાઈ ખાલી વિઝિટર કે ખાલી સુપર વિઝાના તમારા જોડે લાખ રૂપિયા માંગે તો એ વ્યાજબી નથી. એટલે તમે તમારી રીતે ઓવરઓલ તમે સર્ચ કરીને 2-4 એજન્ટને મળીને પછી તમે ડિસિઝન લઈ શકો છો. અને સુપર વિઝા જો તમારા ચાઇલ્ડ અહીંયા હોય કેનેડામાં તો એ લોકો ડાયરેક્ટ કેનેડાથી પણ અપ્લાય કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, આ હતો એક ઇન્ફોર્મેશન વાળો વિડીયો. આવી જ રીતે નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.